જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જઈએ છીએ માર્કેટિંગ યાર્ડથી બસ સ્ટેન્ડ. તો વિડીયોમાં મળીએ છીએ આગળ. અને હા, વિડીયોને લાઇક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમે બધા વિડીયો તો જોઈ લ્યો છો, પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરો તો તમને નેક્સ્ટ વિડીયો મૂકવો એટલે તરત તમને જાણકારી મળે. હાલો તો આપણે નીકળી જઈએ આગળ. છે માર્કેટિંગ યાર્ડ. આ માર્કેટિંગ યાર્ડની દિવાલ છે. આપણે અહીંયાથી જઈએ છીએ બસ સ્ટેન્ડ. નાલા નીચેથી જવાનું છે. ચાલો વિડીયો મળીએ આગળ. એટલે સંત કબીર રોડ, જે ઇમિટેશન માર્કેટ વાળો કહેવાય રોડ. આ છે સંત કબીર રોડની ઇમિટેશન માર્કેટ. આ બધી જ ઇમિટેશનની દુકાનો છે સામેની સાઈડમાં અને આ બાજુ બધે. હવે આપણે જવાનું છે આગળ સીધું. ત્યાંથી વળી જવાનું ડાબી બાજુ. ડાબી બાજુ વળતા આગળ આવી ગયું રાજકોટનું પાંજરાપુર. તો આ પાંજરાપુરની પાસે આવ્યા આપણે બરોબર. ગૌ માતાને ભરીને આવ્યા છે બોલેરોમાં. જોવો ભાઈ, વાછડીઓ ભરીને આવ્યા છે 3-4. શું હોય ક્યાંથી ભરીને આવ્યા હોય તો આપણને ખબર નહીં. સામે છે પાંજરાપુર. અહીંયા આગળ આવતા આવી ગયું રામનાથપરાનું સ્મશાન. આપણે જવાનું છે આગળ. આવી ગયો મામા સાહેબ વાળો રોડ આવી જશે આગળ. આશાપુરા રોડ, ઓલો સોની બજાર સામે દેખાય ત્યાંથી આશાપુરા રોડ. આવી ગયો રાજેશ્રી ટોકીજ વાળો ચોક. છે રાજેશ્રી ટોકીજ. સામે બધી ઇલેક્ટ્રિકની દુકાનો છે. બધી આખી શેરીમાં ઇલેક્ટ્રિક જ છે. બધા સિરીઝ ને બધું ઇલેક્ટ્રિક ને બધી વસ્તુ મળે છે અહીંયા. અને ત્યાંથી જવાય ધર્મેન્દ્ર રોડ ઉપર નીકળી શકીએ આપણે, પણ એ વન વે રોડ છે એટલે ત્યાંથી નહીં જવાનું, આગળથી જવાનું. ફાઇનલી આપણે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં પહોંચી ગયા છીએ. અહીંયા છે બસ સ્ટેન્ડ. હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.